નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। મિત્રો, આઈપીઓ વિશે તો તમે સાંભળ્યું જ હશે અને આ વિડીયો જોનારા ઘણા બધા મિત્રોએ આઈપીઓ પણ ભર્યા જ હશે, પરંતુ સામાન્ય રીતે મોટાભાગના મિત્રોનો એક જ પ્રશ્ન હોય છે કે મારે આઈપીઓ લાગતો જ નથી, તો પછી આ આઈપીઓ લાગે છે કોને? ઓકે, આપણે આજના વિડીયોમાં આઈપીઓ વિશે અને આઈપીઓ કોને લાગશે એના વિશે વાત કરીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। ઓકે, સામાન્ય રીતે બધાનો બીજો પ્રશ્ન એ હોય છે કે આઈપીઓનું અલોટમેન્ટ કેવી રીતે થાય છે। ઓકે, તો આ પ્રશ્નનો જવાબ આપણે આગળ જોઈએ એ પહેલાં આઈપીઓમાં અલગ અલગ પ્રકારના શેર ઇસ્યુ કરવામાં આવતા હોય છે, જેમાં નંબર 1 છે RII કેટેગરી, કે જેને રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર કેટેગરી કહેવામાં આવે છે। આ કેટેગરીમાં લોકો રૂપિયા 2 લાખ સુધીની એપ્લિકેશન કરી શકે છે। નંબર 2 છે NII નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, આમાં લોકો 2 લાખથી 10 લાખ રૂપિયા સુધીની એપ્લિકેશન કરી શકતા હોય છે। ત્રીજા નંબરની કેટેગરી છે QIB ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, આ કેટેગરીમાં લોકો 10 લાખથી વધુ રકમની એપ્લિકેશન છે એ કરી શકતા હોય છે। ઓકે, આપણે બધા સામાન્ય રીતે RII કેટેગરીમાં આવીએ છીએ અને આપણને શેર અલોટમેન્ટ શા માટે નથી થતા, તો તેના પાછળ મુખ્ય 3 કારણો હોઈ શકે છે। જેમાં સૌથી પહેલું જોઈએ તો કે આપણે ઘણી વખત અલગ અલગ એપ્લિકેશન કે અલગ અલગ અકાઉન્ટમાં એક જ પાન કાર્ડ છે એ જોડેલું હોય છે અને આઈપીઓમાં અરજી કરીએ છીએ, તો આ કેસમાં જે છે એવું થશે કે આપણી માત્ર એક જ એપ્લિકેશન છે એ વેલિડ ગણાશે અને બાકીની એપ્લિકેશન જે છે એ ઓટોમેટિકલી રિજેક્ટ થઈ જશે। આનો અર્થ એવો નીકળે છે કે આપણે એક પાન કાર્ડ સાથે માત્ર એક જ એપ્લિકેશન છે કરી શકીએ છીએ કે જે સ્વીકારવામાં આવે છે। જો તમે એક પાન કાર્ડ સાથે વધારે એપ્લિકેશન કરશો તો બાકીની એપ્લિકેશન તમારી રિજેક્ટ થશે। બીજું કારણ એવું છે કે આપણી અરજીમાં જે બીડ પ્રાઇસ હોય છે એ કટ ઓફ પ્રાઇસ કરતાં જો ઓછી હોય તો પણ આપણને આઈપીઓ અલોટ થવાની શક્યતાઓ ઘણી બધી ઓછી થઈ જતી હોય છે। આ કેસમાં એવું છે કે આપણે જોયું હશે કે નવો આઈપીઓ આવે એમાં એક પ્રાઇસ રેન્જ હોય છે, જેમાં કટ ઓફ પ્રાઇસ એ જે છે એ આ રેન્જની સૌથી વધુ પ્રાઇસ હોય છે। તાજેતરમાં આવેલા વિબોર સ્ટીલ આઈપીઓની વાત કરીએ તો તેની ઓફર પ્રાઇસ જે છે એની અંદર છે રૂપિયા 141થી 151ની છે રેન્જ પ્રાઇસ હતી, જેની અંદર 151 રૂપિયા એ જે છે એ એની સૌથી વધુ ઉપરની જે છે એ કટ ઓફ પ્રાઇસ કહેવાશે। હવે ઓફર પ્રાઇસ રેન્જમાં સામાન્ય રીતે જોઈએ તો સારા આઈપીઓમાં આપણે જાણીએ છીએ એના મુજબ સૌથી વધુ કટ ઓફ પ્રાઇસમાં એપ્લિકેશન કરેલા લોકોની સંખ્યા વધારે હશે। જો આપણે આ રેન્જમાં ઓછી પ્રાઇસ રાખી એપ્લિકેશન કરી હશે તો આપણી એપ્લિકેશન ઓટોમેટિકલી રિજેક્ટ થઈ જશે। તો શું કરવું? તો કે ભાઈ સામાન્ય રીતે સારો આઈપીઓ હોય, આપણે એપ્લાય કરતા હોઈએ તો ત્યારે આપણે હંમેશા કટ ઓફ પ્રાઇસ રાખીને જ છે એ એપ્લિકેશન છે એ કરવી જોઈએ। હવે આઈપીઓ અલોટમેન્ટ ન થવા પાછળનું ત્રીજું કારણ જોઈએ તો એ ઓવર સબસ્ક્રિપ્શન છે। હવે ઓવર સબસ્ક્રિપ્શન થશે ત્યારે અલોટમેન્ટ કઈ રીતે થશે એની વાત કરીએ તો કે એક એક્ઝામ્પલ જોઈએ અને એની સાથે આ વાત કરીએ તો કે કોઈ એક કંપનીએ RII કેટેગરીમાં 30 લાખ રૂપિયાના શેર છે એ રિઝર્વ રાખ્યા છે, જેમાં 1000 રૂપિયાનો એક એવા 3000 શેર છે। તો આમાં લોટ સાઇઝ શું થશે એનું કેલ્ક્યુલેશન કરીએ, એનું ફોર્મ્યુલા છે આપણે જોઈએ તો કે ભાઈ 1000 રૂપિયાનો એક એવા 15 શેર એટલે કે 15000 રૂપિયા થઈ જશે અને આપણે સૌ જાણીએ છીએ કે એક લોટમાં આપણે વધુમાં વધુ 15000 રૂપિયાનું છે એનું રોકાણ છે એ કરી શકીએ છીએ। તો આ કેસમાં શું થશે તો કે ભાઈ 200 લોટ બનશે, 200 લોટ અને એક લોટ 15000નો એટલે કે 30 લાખના શેર થઈ જશે અને એક વ્યક્તિ એક કરતાં વધારે લોટ માટે અરજી કરી શકે છે એ પણ તમે જાણો છો। હવે આ કેસમાં થયું એવું કે RII કેટેગરીમાં કુલ 200 લોટ થઈ ગયા। હવે આ 200 લોટ જે છે એ કોને એલોટ થશે એનું એક ફોર્મ્યુલા છે જે સેબીના માધ્યમ દ્વારા છે આપણને જાણવા મળ્યું છે। આ ફોર્મ્યુલા તમારે યાદ રાખી લેવાનું છે। એની અંદર જે છે કોને અલોટમેન્ટ મળી શકે છે એ પણ તમારે જોવાનું છે। ઓકે, આ ફોર્મ્યુલા મુજબ મેક્સિમમ રિટેલ કેટેગરીમાં કેટલા લોકોને આ લોટ છે એ એલોટ થઈ શકે એના ફોર્મ્યુલાની વાત કરીએ તો ફોર્મ્યુલા છે ટોટલ શેર્સ ઓફર્ડ એને ભાગ્યા આઈપીઓ લોટ સાઇઝ। તો ટોટલ શેર જે છે એ 3000 જેટલા છે અને આઈપીઓની લોટ સાઇઝ જે છે એ 15 શેરની છે। આગળની આપણે ગણતરી કરીએ એના મુજબ તો 3000 એને ભાગ્યા 15 કરશો તો 200નો જવાબ આવશે। તો મેક્સિમમ જે છે એ 200 જણાને રિટેલ કેટેગરીની અંદર જે છે એ લોટ અલોટ
થઈ શકે છે। હવે આગળ વાત કરીએ તો કે આઈપીઓ અંડર સબસ્ક્રાઇબ થાય તો શું થશે, તો કે ભાઈ એની અંદર જે છે આપણે જાણીએ છીએ એના મુજબ ઘણી વખત એવું થતું હોય છે કે આઈપીઓ જે છે એનું પૂરેપૂરું સબસ્ક્રિપ્શન થતું હોતું નથી। જો એમાં એક વાત એવી છે કે સબસ્ક્રિપ્શન 90% કરતાં ઓછું થશે તો આઈપીઓ જે છે એને કેન્સલ કરી દેવામાં આવશે અને કોઈ પણને જે છે એ આઈપીઓ છે અલોટ કરવામાં આવશે નહીં। મતલબ કે ઓછામાં ઓછું 90% સબસ્ક્રિપ્શન થવું છે એ જરૂરી છે તો જ તે આઈપીઓ માટે આગળ પ્રોસેસ થઈ શકે છે। હવે 90%થી વધુ લગભગ 95% જેટલું સબસ્ક્રિપ્શન થયું હોય તો શું થશે, તો કે ભાઈ 95% કેસની અંદર જે લોકોએ 95%ની અંદર અરજી કરેલી છે એ દરેકને એક લોટ છે એ મળી જશે ફરજિયાત, અને બાકીના 5% જે લોટ છે એ એનઆઈઆઈ કે ક્યુઆઈબી કેટેગરીની અંદર છે સેટ કરી દેવામાં આવશે। હવે આઈપીઓ ઓવર સબસ્ક્રાઇબ થઈ જશે તો શું થશે, જેમ કે આપણે કોઈ આઈપીઓ જે છે એના માટે 3 ગણું ઓવર સબસ્ક્રિપ્શન થયું છે એનું કેલ્ક્યુલેશન જોઈએ તો કે આગળ આપણે જોયું એના મુજબ કે ભાઈ 200 જેટલા લોટ છે અને 3 ગણું એનું સબસ્ક્રિપ્શન થયેલું હશે તો 600 જેટલી અરજીઓ આવી હશે, તો કોને આ જે લોટ છે એનું અલોટમેન્ટ થશે એની વાત કરીએ તો કે ભાઈ 200 લોટની સામે 600 અરજીઓ આવેલી છે તો એના માટે જે છે એ કમ્પ્યુટર સિસ્ટમ વડે છે એ ડ્રો કરવામાં આવે છે અને એ ડ્રો વડે જે અલોટમેન્ટ જે છે એ ઓટોમેટિકલી છે એ થઈ જતું હોય છે, જેની અંદર કોઈ પણ માણસ વડે છે એનું અલોટમેન્ટ છે કરવામાં આવતું નથી। અને એક બીજો કેસ છે એ એવો બને છે કે 200 લોટની સામે જો 180 વ્યક્તિ હોય 2 લોટ માટે છે એપ્લિકેશન કરેલી છે તો આ કેસની અંદર શું થશે, તો કે ભાઈ લોટ છે એ 200 લોટ છે અને કુલ 180 વ્યક્તિ છે કે જેમણે 2 અરજી કરેલી છે, મતલબ કે કુલ અરજીની સંખ્યા 360 થઈ ગઈ છે। તો એવા કેસની અંદર 180 વ્યક્તિ છે એમને ફરજિયાત એક લોટ છે એ કંપની દ્વારા આપી દેવામાં જ આવશે અને બાકી વધેલા જે 20 લોટ છે એ કમ્પ્યુટર સિસ્ટમના લોટરી ડ્રો સિસ્ટમ વડે જે છે એ અલોટ કરવામાં આવશે। ઓકે મિત્રો, તો આ વિડીયોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે આઈપીઓનું અલોટમેન્ટ છે એ કેવી રીતે થતું હોય છે અને આગળ જે ભવિષ્યની અંદર સારા આઈપીઓ આવે એની અંદર તમને છે એ અલોટમેન્ટ મળી જાય અને તમે જે છે એ વધુને વધુ પૈસા કમાઈ શકો એવી શુભેચ્છાઓ। થેન્ક યુ ફોર વોચિંગ।